ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું તમારા માટે એક મોરલ સ્ટોરી જેનું નામ છે સૌથી મોટું પાપ કયું. એ સ્ટોરીમાં એક પિતાજી હતા જેમનું નામ હતું રમેશચંદ્રજી. એમને 3 બાળકો હતા. સૌથી મોટો રાજુ, બીજો સંજુ અને સૌથી નાની પિંકી. હવે એ લોકોને સ્કૂલમાં વેકેશન પડ્યું. હવે વેકેશનમાં તો આપણે બધા શું કરીએ? મજા કરીએ ને. તો એમ આપણે મામાના ઘરે ફરવા જઈએ, તીર્થયાત્રા કરવા જઈએ. તો એમ જ રાજુ, સંજુ અને પિંકીને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા થઈ. પણ હવે આપણે એકલા તો ફરવા જઈ ના શકીએ ને. આપણા મમ્મી પપ્પા લઈ જાય તો જ ફરવા જઈ શકીએ. તો એ લોકો ઘરમાં રમે, છેવટે કેટલું રમે, કંટાળી જાય. તો પિતાજીને ખબર પડી કે હવે મારા બાળકો કંટાળી ગયા છે. તો એ બાળકોને બોલાવ્યા અને કીધું, જો બાળકો, તમારે ફરવા જવું હશે તો મારા આ ક્વેશ્ચનનો તમારે આન્સર આપવો જ પડશે. તો રાજુ, સંજુ અને પિંકી એકી સાથે બોલ્યા કે પપ્પા, તમારો ક્વેશ્ચન શું છે? પપ્પા બોલ્યા કે આ દુનિયામાં સૌથી મોટું પાપ કયું? રાજુ બોલ્યો જૂઠ, સંજુ બોલ્યો ચોરી ને પિંકી બોલી મારામારી. પિતાજીએ કીધું કે તમારે લોકોને હું 2 દિવસનો ટાઈમ આપું છું. તમારે 2 દિવસમાં આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. તો હું તમને ચોક્કસ ફરવા લઈ જઈશ. હવે તો ત્રણેય બાળકો સૌથી મોટા પાપની શોધ કરવા નીકળી પડ્યા. 2 દિવસ પછી પિતાજીએ એમને ફરી બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ ક્વેશ્ચનનો આન્સર લઈને આવ્યા છો ને? બાળકોએ કીધું કે હા પિતાજી. પછી રમેશચંદ્રજીએ રાજુ સામે જોયું. રાજુ બોલ્યો કે આ દુનિયામાં સૌથી મોટું પાપ હિંસા છે. પિતાજીએ પૂછ્યું, એ કેવી રીતે રાજુ? તો રાજુએ કીધું કે બધાને પોતપોતાનું જીવન ખૂબ જ વાલું હોય છે. કોઈને મરવું નથી ગમતું. એટલે જ આ દુનિયામાં સૌથી મોટું પાપ હિંસા છે. પછી રમેશચંદ્રજીએ સંજુને પૂછ્યું કે આ દુનિયામાં સૌથી મોટું પાપ કયું? સંજુ બોલ્યો, આ દુનિયામાં સૌથી મોટું પાપ વિશ્વાસઘાત છે. પિતાજીએ પૂછ્યું કે સંજુ, એ કેવી રીતે? સંજુ બોલ્યો કે પપ્પા, આ દુનિયામાં બધા એકબીજાના વિશ્વાસ પરથી જ જીવતા હોય છે. જેમ કે પુત્રને માતા ઉપર વિશ્વાસ છે, એટલે જ માતા જે ખાવાનું આપે છે એ ખાઈ લે છે. હવે માતા પુત્રનો વિશ્વાસઘાત કરે તો એ સારું ના કહેવાય. એટલે દુનિયામાં સૌથી મોટું પાપ વિશ્વાસઘાત છે. હવે પિતાજીએ પિંકીની સામે જોયું. નાનકડી પિંકી બોલી કે આ દુનિયામાં સૌથી મોટું પાપ સ્વાર્થ છે. આ વખતે પિતાજી, રાજુ અને સંજુ ત્રણેય એકી સાથે બોલી ઉઠ્યા કે એ કેવી રીતે પિંકી? નાનકડી પિંકી બોલી કે પપ્પા, બધા અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત, જૂઠું કેમ બોલે છે, ચોરી કેમ કરે છે? કારણ કે એ લોકોને કંઈ જોઈતું હોય છે. જેને કંઈ જ નથી જોઈતું એને પાપ જ નથી કરવું પડતું. નાનકડી પિંકીની બુદ્ધિભરી વાતો સાંભળીને પિતાજી તો એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે કે પિંકી આ પરીક્ષામાં પાસ થઈ ગઈ. તો ચલો બાળકો, હવે આપણે સમેત શિખરજીની તીર્થયાત્રા કરવા જઈશું. બાળકો તો ખુશીથી નાચતા કૂદતા બેકપેક કરવા લાગ્યા. થેન્ક યુ. મારી આ સ્ટોરી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારે ના ભૂલતા. બાય.